કેમ છો મિત્રો? આજે આપણે વાત કરીશું ઈએનટી પ્રોબ્લેમ વિશે. ઈએનટી મીન્સ કાન નાક ગળાની સમસ્યાઓ. અને આજે આપણી સાથે જોડાઈ ગયા છે સુરત ઈએનટી હોસ્પિટલના ડોક્ટર્સ વિશાલ અરોરા સર. સર, આપણે જે રીતના વાત કરી નાકની એલર્જી વિશે, હવે ઘણા બધા એનાથી સફરિંગ કરતા હોય તો એના રિગાર્ડિંગ ટ્રીટમેન્ટ જે હોય છે એ શું હોય છે? નાકની જો એલર્જી છે, એલર્જીક રાઇનાઇટિસ જે કહેવાય, એના ટ્રીટમેન્ટને બી હવે હું 3 ભાગમાં ડિવાઈડ કરું છું. પહેલો ટ્રીટમેન્ટ છે અવોઇડન્સ. અવોઇડન્સ એટલે પરહેજ કરવાનું. જે વસ્તુની એલર્જી છે, સ્પેશિયલી ધૂળ ધુમાડાની એલર્જી હોય છે, ડસ્ટની એલર્જી, ફ્યુમ્સની એલર્જી, સેન્ટ સ્પ્રે હોય છે એની એલર્જી, ખાવાની કોઈ એલર્જી હોય છે એની, એ વસ્તુથી બચવાનું એટલે પ્રિવેન્શન. સૌથી પહેલાં તો આ એક ઇલાજ છે. બીજો ઇલાજ છે એ છે કે જનરલ ટ્રીટમેન્ટ, જનરલ એલર્જીક ટ્રીટમેન્ટ. જનરલ એલર્જીકનો મતલબ નાકમાં સ્પ્રે આવે છે, એલર્જીની દવા આવે છે, એન્ટી એલર્જીક ટેબ્લેટ્સ આવે છે, એ લેવાનું, બરાબર. ત્રીજો ટ્રીટમેન્ટ છે સ્પેસિફિક ટ્રીટમેન્ટ, એટલે ખાસ એનો પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ. એમાં શું હોય છે કે પહેલાં એલર્જીનો ટેસ્ટ કરવું પડે કે શેની એલર્જી છે. હવે માનો ડસ્ટની એલર્જી છે, હાઉસ ડસ્ટ માઇટ્સ હોય છે, એ માઇટ્સની એલર્જી છે, અથવા કોકરોચની એલર્જી છે, અથવા ખાવાની પીવાની કોઈ એલર્જી છે. જે વસ્તુ આપણે અવોઇડ નહીં કરી શકીએ અને એ આપણે નાકમાં જાય તો એલર્જીના સિમ્પટમ્સ કરે છે, એના માટે સ્પેસિફિક ટ્રીટમેન્ટ હોય છે. એ કહેવાય ઇમ્યુનોથેરાપી, એટલે એક ટાઈપની વેક્સિન છે આ.